કરી અને આપણે જયકારો કરીશું. જય સરદાર, જય જય સરદાર કહીશું આપણે. જય સરદાર, જય સરદાર, બોલો ઉમિયા ખોડલા માત કી. ખૂબ ખૂબ આભાર. આજના સરદાર પટેલ સેવાદળ એસપીજીના આ ત્રીજા પાટીદાર સંમેલન અને એસપીજી લાઈફ ટાઈમ પરિવારના તેજસ્વી તારલાઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના એમના સન્માન અને પ્રોત્સાહન ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા દાતાશ્રીઓ જે સતત આપણે આજે ત્રીજો કાર્યક્રમ કરી રહ્યા છીએ એના 3 વખતથી જે ઇનામના દાતા અને તેજસ્વી તારલાઓને જે મેડલ સિલ્વર મેડલ આપવામાં આવે છે 1 થી 3 નંબરને મેડલ આપ્યા બાદ જે પણ વિદ્યાર્થીઓ જેમને પાસ આઉટ કર્યું છે એ તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. એના આપણા આ કાર્યક્રમમાં મુખ્ય દાતાશ્રી આપણા પદ્મશ્રી ગણપતભાઈ પટેલ એમના ઉલામણા નામ દાદાથી આપણે ઓળખીએ છીએ. ગણપત યુનિવર્સિટી ખેરવા એમને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ, એમનું સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તુષાબેન પટેલ આવી રહ્યા છે, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. સ્ટેજ ઉપર સ્થાન લઈશું. આ કાર્યક્રમના ભોજનદાતા જે.કે. પટેલ ગ્રુપ કડી, જગદીશભાઈ ખોડીદાસ પટેલ, કલ્પેશભાઈ, દર્શનભાઈ. આ કાર્યક્રમમાં સ્પોન્સર એવા રવિન્દ્રભાઈ, હાઈબોન્ડ સ્ટીલ દાવડાવાળા, બ્રિજેશભાઈ, નિકુંજભાઈ, પાર્થ મ્યુચ્યુઅલ ફંડ. આપણી વચ્ચે આખા વિશ્વની અંદર જેમણે મા ઉમાનું નામ ગુંજવું કર્યું છે અને આપણા સમાજનું ગૌરવ એવા સુપ્રસિદ્ધ કલાકાર સાગરભાઈ પટેલ, આપણા સમાજના અને અર્બન બેંકના ચેરમેન શ્રી કે.કે. પટેલ સાહેબ, આપણા દાતાશ્રી આર.કે. પટેલ સાહેબ વિસનગર, ગણપત યુનિવર્સિટીમાંથી ટ્રસ્ટી શ્રી જે.એસ. પટેલ સાહેબ, પ્રવીણભાઈ પટેલ સાહેબ, ઊંઝા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ સાહેબ, આપણા સમાજનું ગૌરવ અને લાયન્સ હોસ્પિટલના ચેરમેન એવા ડીએમ પટેલ સાહેબ, હમણાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તુષાબેન પટેલ. આજના આ ગિફ્ટ જે ઇનામ વિતરણ છે લાભાર્થી આપણા જે લાઇબ્રેરીના લાભાર્થી એમાં જેમને સ્પોન્સર થયા છે એવા રાકેશભાઈ, નરેશભાઈ, કેતનભાઈ અને આપણી વચ્ચે સૌ ઉપસ્થિત સ્ટેજ ઉપરના મહેમાનો અને મારી સામે બેઠેલા તમામ ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ અને પત્રકાર મિત્રો, આપ સૌનું એસપીજી વતી હૃદયથી સ્વાગત કરું છું. સરદાર પટેલ સેવાદળ એસપીજી એ છેલ્લા કેટલા વર્ષથી કામ કરે છે આપણે સૌ જાણીએ છીએ. છતાં 2 મિનિટની એક ઝાંખી આપું કે આ સંગઠન બનાવવાની શરૂઆત જેના મનમાં વિચાર આવ્યો એવા આપણા સૌના લાડીલા, જેમને રાત દિવસ પરિવારની પણ પરવા નથી કરી એવા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈનું પણ આપણે હૃદયપૂર્વક અભિનંદન અને આભાર પણ માનીએ છીએ સૌ વતી, જેમણે 1996 થી અમને વિચાર આવ્યો કે આખા ભારતની અંદર
કે યુવાનોનું સંગઠન નથી, તમામ સમાજના સંગઠનો હોય, તમામ સંગઠનથી સમાજનું કામ થતું હોય, પણ જો યુવાનોનું એક સંગઠન હોય તો આખા વિશ્વની અંદર માત્ર ને માત્ર આ સરદાર પટેલ સેવાદળ એસપીજી છે. 1996 ની અંદર લાલજીભાઈને વિચાર આવ્યો, એ વિચાર નામનું બીજ એમને રોપ્યું. એ બીજ રોપ્યા પછી 2003 ની અંદર સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજના મોભીઓ દ્વારા આ એક વાત મૂકવામાં આવી કે એક સંગઠનને એક નવી દિશામાં લઈ જવું છે. તો એ કામ જોયું યુવાનોનું. 2003 ની અંદર સરદાર પટેલ સેવાદળનું ટ્રસ્ટ આપણે ટ્રસ્ટ 2003 ની અંદર સ્થાપવામાં આવ્યું. એ પછી આજે આપણે જોઈ શકીએ છીએ એ 1996 ની અંદર રહેલું બીજ આજે વનવૃક્ષ થઈ અને 2025માં સમાજની ગામડામાં રહેતા ગરીબ પરિવારની હરમેશ સેવા કરતું આ સંગઠન બની ગયું છે. આ સંગઠન જે કામ કરે છે એમાં બે ચાર કામ જે આપણે સૌ પાટીદાર સમાજને સ્પર્શતા અને ખૂબ મોટો લાભ અપાવે છે. 2015 ની અંદર મહેસાણાથી અનામત આંદોલનની જ્યારે શરૂઆત થઈ તો એ અનામત આંદોલનની અંદર ખૂબ સમાજે સપોર્ટ કર્યો અને જે આર્થિક પછાત વર્ગ માટે જે અનામતનો લાભ આપણે જોઈતો હતો તો ઈડબ્લ્યુએસ અને 1000 કરોડની સ્વાવલંબન યોજના આ સંગઠન દ્વારા સમાજને લાભ આપવામાં આવે છે. 2019-20માં એનઆરડી એટલે લોકરક્ષક દળમાં અન્યાય થતો હતો તો એના માટે પણ સંસ્થાએ એસપીજી સંગઠન ખડે પગે રહી એનું પણ આંદોલન કર્યું અને 800 થી વધારે પાટીદાર દીકરીઓને એનો લાભ મળી, નોકરી મળી. અત્યારે હળહળતો પ્રશ્ન તમામના ઘરે છે, તમામ સમાજના ઘરે છે, લવ જેહાદ. લવ જેહાદની અંદર દીકરીઓને ફોસલાવી અને પ્રેમજાળમાં ફસાવી જે અસામાજિક તત્વો અને ગેરમાર્ગે દોડી અને લવ મેરેજ કરતા હતા એમાં પણ લવ જેહાદના કેસમાં સરકારે સુધારો આપ્યો. એનું પણ સંગઠન આપણે 19-20થી એનું ચલાવીએ છીએ આંદોલન. 2021થી આપણે લગ્ન નોંધણીના સુધારા માટે લડત ચાલુ કરી છે. તો એ લડત જ્યાં સુધી લગ્ન નોંધણીમાં સુધારો ના થાય એ દીકરીઓને જ્યાં જે આપણે એમાં 4 માંગો છે એ પૂરી ના થાય એમાં પણ સતત આપણે એ લડતા રહીશું ન્યાય નહીં મળે ત્યાં સુધી. એટલે સંગઠન આટલા વર્ષોથી કામ કરે છે. એટલે આપણે જ્યારે આજે ભેગા થયા છીએ તો આ એસપીજી પરિવારના લાઈફ ટાઈમ મેમ્બરના બાળકોને ઇનામ વિતરણ છે. બાકી એસપીજીના લાખો સભ્યો છે, એ સભ્યો થકી આ બધી સફળતાઓ મળતી હોય પણ આજે જે યોજના સાથે જોડાયેલા છે એ યોજનાને લઈ એ આપણે આ કાર્યક્રમ કર્યો છે. તો એ યોજનાનો લાભ લેવા માટે 1200 રૂપિયાની અંદર લાઈફ ટાઈમ મેમ્બરશીપ જેને મેળવી હોય એ મેમ્બરશીપ એના પરિવાર માટે આપણે જે સંગઠન દ્વારા મદદ કરવામાં આવે છે એ મદદ એ આરોગ્યની, આર્થિક અને સિક્યુરિટી એટલે સેફ્ટીની પણ એ આપણે એની પરિવાર જેવી હૂંફ રાખીએ છીએ. એટલે આ યોજના સાથે જોડાયેલા તમામ પરિવારોને હું અભિનંદન આપું છું અને આવનારા સમયની અંદર લાલજીભાઈની એક ટેક છે કે આ સંમેલન 3જું છે, 4થું સંમેલન એટલે આવતા વર્ષે જ્યારે કરવામાં આવે ત્યારે 16,000 પરિવાર આ યોજના સાથે જોડાયેલા છે. તો 1 લાખ પરિવાર આવતા વર્ષે જોડાય એવી લાલજીભાઈની ટેક આપણે પૂરી કરીશું અને સૌ અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનો પણ પોતાના પરિવારમાં સગા સંબંધી કુટુંબમાં જે પણ લાઈફ ટાઈમ મેમ્બર ના બન્યા હોય એમને બનાવીશું. આભાર. અસ્તુ. ભારત માતા કી જય.